નમસ્તે મિત્રો, આજના વિડીયોની અંદર સ્વાગત છે અને આજે એક નવા ઘોડાની મુલાકાત હું તમને કરાવવા જઈ રહ્યો છું. રાજલ થાણમાં છે. રાજલને કવર કરાવવા માટે જઈ રહ્યા છીએ. લજાઈ લક્ષ્મી સ્ટડ ફાર્મ નવાબ સાહેબ. તો સાથે આજે એમ્બ્યુલન્સ પણ આવી રહી છે. તો આપ લોકોને જો એમ્બ્યુલન્સ જોઈતી હોય રાજકોટની અંદર, રાજકોટની આસપાસના વિસ્તારમાં, તો એકદમ નવી અને સરસ, બહુ જ મસ્ત તમારા સુનિલભાઈ અને નિકુંજભાઈની એમ્બ્યુલન્સ છે, હમણાં આવી રહી છે. તો આજે રાજલને આપણે કવરિંગ માટે લઈ જઈ રહ્યા છીએ, તો ખાસ વિડીયોની અંદર બન્યા રહેજો. તો મિત્રો, આ એમ્બ્યુલન્સ છે, એનિમલ એમ્બ્યુલન્સ. અશ્વ, બુલ, ગાય એમના માટે થઈને ખાસ ઉપયોગી અને સુરક્ષિત, બધી રીતે સરસ ફેસિલિટીની સાથે. તો આજે રાજલને આપણે એની અંદર લઈને જઈ રહ્યા છીએ અને એમ્બ્યુલન્સની પણ શેર કરાવું તમને. રિવીલિંગ થાય જોરદાર, જબરજસ્ત. જોઈ લ્યો. હવે આ સરસ ટાયરના પટ્ટા અને બધું લાગી ગયું છે અને આની અંદરથી સરસ તમે જોઈ શકો. ઘોડા બે છે, આરામથી હમાઈ જાય એકદમ. એની ફેસિલિટી પણ એવી સરસ છે. અહીંયાથી આ ખીલાથી લઈને થોડુંક આપણે મોડિફાઈ કરાવેલું છે, એટલે બે ઘોડા આરામથી રહી જાય. એના ખીલા આ તે, અને પાછળ કોઈ ઉપાધિ નહીં. સેફટી માટેની બેસ્ટ વસ્તુ જે કહી શકાય. ને જો અહીંયા 3-4 માણસ આરામથી રહી જાય સામે સામા. આને આમ આ સીટને આડી પાડી દે, આ કઢીને હા ગમાય છે. આટલી તો બહુ થઈ ગઈ. બાકી પાલો ના તે ને બધું આપણે કરી શકીએ. માણસો માટે પંખાની સુવિધા, ઘોડાને પવન આવે, લાઇટિંગ, અહીંથી એક્ઝોસ્ટ બધું થઈ. આ બારીઓથી પણ હવાની અવર જવર થાય. આ બારીએ માણસો માટે હવાની અવર જવર થાય. આવી સરસ ફેસિલિટી હોય ત્યારે અશ્વને લઈ જવા, હેરવવા, ફેરવવા આપણને બહુ વ્યવસ્થિત રીતે પડતું હોય છે. જોઈએ હવે આજે રાજલ છે એ ચડે છે કે નહીં. રાજલ જોઈએ હવે કદાચ ચડે કે ન ચડે, કારણ કે કોઈ ટેવ નથી. બપુ આ અઘરું છે. આના માણસો પછી હે ઈ તો પછી અંદર ગયા પછી બે દિન ચડાઈ ગયો. એટલે આને ચડાઈ દે ને તો ઓલા ની હાજે પાણી ભાઈ આને લેતો જા ભાઈ ડબ્બા. તો મિત્રો જો રાજલ ને અમે અંદર લગાવી દીધી છે. બે બાજુ દોયડા મારીને ચડાવી, ધાડ કરતી વહી ગઈ. એટલે ઓલું શું છે, આપણે કઈ ટ્રેનિંગ તો હતી નહીં. અંદર થોડીક ફફડાટી બોલાવે છે, એટલે તમે જુઓ. અને સરસ રીતે હવે પેક થઈ ગઈ. જો બે ઘોડા આરામથી ઊભા રહી શકે. બલ્કી હોર્સ હોય તો એને ઉપાધિ ન આવે, અને નર હોય તોય બે આરામથી રહે છે. એટલે સરસ રીતે આપણે પણ જો આ બુકિંગ એવું જોઈતું હોય તો મળી જશે. આગળ ખાવાનું નાખી દઈએ આપણે. ધીરે ધીરે અહીંથી આ પેક થઈ જશે સરસ રીતે. અને જો અહીંથી આ ચાયરનો એક આખો કડપનો પૂરો છે, આમાં હમાઈ જાય નિરાતે. ખૂબ જ સરસ પેક થઈ જાય. ઘોડાને કોઈ કંઈ ઉપાધિ નહીં અને સેફટી ફીલ થાય એકદમ પ્રેમથી. અને અશ્વ જાણે સ્ટેબલની અંદર હોય એવી ફિલિંગ આપે. તો આવી વાત છે. જો હવે એકદમ સેફ, બધી રીતે સેફ. અહીંયા પણ આપણે આરામથી બેસી શકીએ. સીટને એવું આપણે ખોલી નાખશું હમણાં. અહીંયા જ બેસવાનું છે, એટલા માટે કોઈ ચિંતા નથી કોઈ. તો મિત્રો, અંદરની પણ જબરજસ્ત સુવિધા છે. એસી ને બધું કમ્પ્લીટ, ડિસ્પ્લે, ડ્રાઈવર માટે પણ પરફેક્ટ. સાયરન આવી જાય, લાઇટ આવી જાય. આપણે ખોટું દેખાડો નથી કરતા, પણ જો અહીંયા આખી એ સિસ્ટમ, લાઇસન્સ વર્ઝન અને બધી રીતે મસ્ત. લક્ષ્મી સ્ટડ ફાર્મે અમે હાલ પહોંચી ગયા છીએ. લજાઈ મોરબી પાસે આવે અને એમ્બ્યુલન્સ આવી ગઈ છે.
હા હા લઈ લો લઈ લો. ઘડીક વાર કેવર આવે ખોલ ને ઝડકડી કેમ થઈ ગઈ? થોડો પડે ઈ નો લતો તૈયાર લઈ લઉં. આવો આવો બેટો. મિત્રો આપણે રાજલને કવર કરાવી દીધી છે અને જો વળી પાછી આ ગાડીની અંદર લોડ થાય પહેલાં તમને નહીં દેખાણું હોય ઢાંકણું બંધ થાય પાછળનું, હવે બતાવી છીએ. તો ખાસ આખી આ ગાડી પેક થઈ જાય સરસ રીતે અને કોઈ ચિંતા ન રહે, મસ્ત રીતે પેક. તો આપના અશ્વને પણ લઈ જવા માટે લઈ આવવા માટે તમે સંપર્ક કરી શકો છો સરસ રીતે. કાજલ પાછી આવી ગઈ અંદર, થોડીક પલરી બલરી ગયો ને એટલે થોડીક રિલેક્સ થઈ જાય, આરોટો મારી લે પછી આપણે નવરાવી દઈએ. હા